નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ પોતાની ફિલ્મ પોતાના અભિનયને કારણે ખૂબ ચર્ચામાં આવેલી એક એક્ટ્રેસે કંઈક એવું નિવેદન આપ્યું કે જે પછી તેમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આવો જાણીએ કે આ એવી કઈ એક્ટ્રેસ છે અને એણે એવું શું કહ્યું છે. તો ગુજરાતી સિનેમાથી પોતાની કારકિર્દીને શરૂઆત કરીને બોલિવૂડમાં ઓળખ બનાવનાર જાનકી બોડીવાલા અત્યારે તો સફળતાના શિખર પર છે. તેની ફિલ્મ વર્ષ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. અજય દેવગનની સાથે શતાન ફિલ્મમાં શાનદાર એક્ટિંગ સાબિત કરી ચૂકી છે અને ત્યાર પછી એ રાની મુખર્જીની ફિલ્મમાં મર્દાની 3માં એક પાવરફુલ રોલમાં પણ જોવા મળી. હવે આ સાથે પોતાના કામની સાથે જોડાયેલો એક કિસ્સો તેણે શેર કર્યો, જે સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા. તો જાનકીએ એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાતચીત કરી. તેમાં એણે કહ્યું કે એક્ટ્રેસ બનવું એ ક્યારે પણ તેના જીવનનો પ્લાન નહોતો. એ તો ડેન્ટિસ્ટ બનવા માટેનો અભ્યાસ કરતી હતી. જોકે મારા પપ્પાને ફિલ્મોનો ખૂબ ક્રેઝ છે. ઘરે એક નાનું થિયેટર છે જ્યાં નાનપણથી ફિલ્મો જોઈ છે. હું ડેન્ટિસ્ટ્રીના પહેલા વર્ષમાં હતી ત્યારે પપ્પાએ એક મિત્રની ફિલ્મ માટે ઓડિશન આપવાનું કહ્યું. જોકે સાચું કહું તો મારું ઓડિશન સામાન્ય હતું. ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને મારામાં કંઈક ખાસ દેખાયું. તેમણે મને ટ્રેનિંગ આપી અને મારી પહેલી ફિલ્મ છેલ્લો દિવસ સુપરહિટ રહી. બસ ત્યારથી ડોક્ટરી પાછળ છૂટી ગઈ અને એક્ટિંગની સફર શરૂ થઈ ગઈ. હવે એક જ પાત્રને મેં ફરીથી ભજવું, અને તે પણ શેતાન જેવી ગંભીર અને ડાર્ક ફિલ્મમાં. જાનકી માટે ખૂબ જ થકવી દેનારું હતું. જાનકી કહે છે કે શૂટિંગ દરમિયાન મને અહેસાસ પણ ન થયો. મને યાદ છે કે જ્યારે હું શૂટિંગ દરમિયાન 10 થી 15 દિવસનો બ્રેક મળ્યો ત્યારે હું નારાજ હતી. બધું જ સારું ચાલી રહ્યું છે અને મારી લિંક તૂટી જશે. પરંતુ બીજા ત્રીજા દિવસે મને શરીરમાં ભારે થાક અનુભવાયો. તે રોલે મારા શરીરને આખું નીચોવી દીધું હતું. હું દરરોજ મને ક્યાંક ને ક્યાંક ઈજા થતી, જે જોઈને મારી મમ્મી ડરી જતી કે તું શું આ કરી રહી છે. હવે હું સંપૂર્ણપણે થાકી ગઈ હતી. ફક્ત પ્રી ક્લાઇમેક્સ શૂટ થયું હતું અને ક્લાઇમેક્સ તો હજી બાકી હતું. પણ મને સમજાયું કે બ્રેક કેટલો જરૂરી હતો, નહીં તો મને નથી લાગતું કે હું ક્લાઇમેક્સમાં આટલી તીવ્રતાથી અભિનય કરી શકી હોત. હવે જાનકી માટે સૌથી યાદગાર ક્ષણ મર્દાની 3ના સેટ પર હતું, જ્યારે નેશનલ એવોર્ડ્સની જાહેરાત થઈ. જાનકી અને રાની મુખર્જી બંને એક જ ફિલ્મનું શૂટિંગ કરતા હતા. જાનકીએ કહ્યું કે એક અદ્ભુત સંયોગ હતો કે અમને બંનેને એક જ વર્ષે નેશનલ એવોર્ડ મળ્યો. અમે સેટ ઉપર એક નાનું સેલિબ્રેશન કર્યું અને રાની મેમે પાછળથી મારી ફિલ્મ વર્ષ જોઈ અને તેમને ખૂબ ગમી. જોકે રાની સાથેના કામ કરવાનો અનુભવ પણ તેણે શેર કર્યો કે રાની મેમ અસલ જીવનમાં એટલા જ મજબૂત અને ઉત્સાહી છે જેટલા તેઓ સ્ક્રીન ઉપર દેખાય છે. તેમની સાથે સ્ક્રીન શેર કરવી એ પ્રેરણારૂપ રહી. જેમને નાનપણથી પડદા પર જોયા તેમની સાથે કામ કરવું સ્વપ્ન સાકાર જેવું થઈ ગયું. તો હાલમાં જાનકી બોડીવાલા ખૂબ ચર્ચામાં આવી ગયા છે અને તેમણે પોતાના અભિનયની સાથે સાથે પોતાની જર્નીને પણ શેર કરી હતી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.